जय श्री राम। सत्य सनातन धर्म की जय के साथ आज हिंदू हित रक्षक समिति द्वारा संतो महंतो અને કાર્યકર્તાઓ જુદા જુદી સંગઠના હિન્દુ સંગઠનાના કાર્યકર્તાઓ સાથે આજે આ એક મીટિંગ થઈ। એમાં ગત તારીખ 23મીએ જે નવરાત્રિનો ઉત્સવ ચાલુ હતો એ ઉત્સવ દરમિયાન હિન્દુ કાર્યકર્તાઓ સાથે જે અઘટિત કાર્ય કરવામાં આવ્યું છે એને માટે આજની આ સભાનું આયોજન હતું। એ જે કૃત્ય થયું, એ જે ઘટના ઘટી, એના વિડીયો ક્લિપ જોતા પહેલા તો એમ લાગ્યું કે આ કોઈ પશ્ચિમ બંગાળનું કે કેરળનું વિડીયો ક્લિપ હશે એવું લાગ્યું હતું, પણ પછી જ્યારે જાણવા મળ્યું કે આ તો નવસારીની ક્લિપ છે ત્યારે અમે બધા સ્તબ્ધ થઈ ગયા છે। સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાથી સ્તબ્ધ છે। કેમ કે જે કાર્ય કરવામાં આવ્યું છે સરાસર ગેરબંધારણીય અથવા નાગરિકોના બંધારણીય અધિકારની વિરુદ્ધનું કરવામાં આવ્યું છે। જેમણે પણ એ કર્યું હોય એમની સામે યોગ્ય પગલાં લેવામાં આવે। ફક્ત અને ફક્ત એમની ટ્રાન્સફર થાય કે એવું કોઈ ન થાય, પણ એમની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। કેમ કે જે કૃત્ય થયું છે એનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાયેલી છે। તિલક મિટાવવું આ સનાતનની ઓળખ છે। તિલક મિટાવવું સનાતનની ઓળખને મિટાવવા બરાબર છે, અને સનાતનની ઓળખ મિટાવવા માટેનું જે પણ કૃત્ય જે તે સ્થાનેથી જે તે કક્ષાએથી થાય એનો સખત વિરોધ કરવામાં આવે છે। અને આની અંદર યોગ્ય રીતે સરકાર ખૂબ જ જલ્દી, કેમ કે 18 દિવસ થઈ ગયા છે, 18 દિવસમાં તો મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું। જો આટલું મોટું યુદ્ધ 18 દિવસમાં સમાપ્ત થઈ જાય તો આટલી નાની ઘટના માટે 18 દિવસ જો સરકાર આ નિર્ણય નહીં લઈ શકતી હોય તો એ યોગ્ય નથી। આની અંદર યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ, દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, એટલી અમારી સંત સમાજની અને હિન્દુ સંગઠનોની માંગણી છે।